વલાવ તે દિવસે નાઓમીએ મોઆબ દેશમાં એક સુસમાચાર સાંભળ્યા. તે શું છે જાણો છો? યહોવાએ પોતાના લોકોની ખબર લીધી. તેણે શુભ સંદેશ સાંભળ્યો, એટલા માટે પોતાના બંને પુત્રવધૂને કહી શકે છે, સાંભળો, હું જવા માંગુ છું. ક્યાં જાઓ છો માં? મારા જેવા ફળ રહિત જીવનોને ફળવંત બનાવનાર પરમેશ્વર છે. અમારા દેશના લોકોની તેમણે ખબર લીધી, સમૃદ્ધિથી હવે ભોજન આપે છે. વલાવ તે ભોજન પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સંકેત છે. પ્રભુએ કહ્યું હતું કે હું જ જીવનની રોટલી છું. તેમને અનાજ પાણી પૂરા પાડ્યા. મફતમાં તેમને અનાજ પાણી પૂરા પાડીને તેમને યાદ કર્યા. પ્રભુ ઈસુ પણ જગતમાં આવીને મફતમાં મનુષ્યની ભૂખ તરસને મીટાવવા માટે જીવનની રોટલી તરીકે પ્રભુ ઈસુએ પોતાને સોંપી દીધા. લો આ જુઓ. તેમણે રોટલી હાથમાં લીધી, આભાર સ્તુતિ કરીને તેને તોડીને, આ મારું શરીર છે જે તમારે માટે છે. દરેક વ્યક્તિ જે તેને ખાશે અનંત જીવન પ્રાપ્ત કર. આ મારું શરીર તથા રક્ત તમારે માટે વહેવડાવવામાં આવ્યું છે, એ તમારે માટે જ છે. વલાઓ પ્રભુ ઈસુ જીવનની રોટલી છે. તે મેળવવા માટે કોઈએ કંઈ બલિદાન આપવાની જરૂર નથી. પ્રભુ ઈસુએ વધસ્તંભ પર બલિદાન આપ્યું છે. હવે તે જીવનની રોટલીને, તે સમૃદ્ધિને નાઓમીએ પ્રાપ્ત કરવું હોય તો તેણે હવે શું કરવાનું છે? તેણે શું કરવાનું છે તે બાઇબલમાં છે. તેણે શું કર્યું બાઇબલમાં છે. શું કર્યું બાઇબલમાં જોઈએ. પહેલું, પ્રચાર કરેલું સત્ય. અને હવે બીજું, પ્રચાર કરેલ સ્થાન. ક્યાં આગળ પ્રચાર કરવામાં આવ્યો? મોઆબ દેશમાં પ્રચાર કરવામાં આવ્યો. આપણે ક્યાં આગળ સુવાર્તા પ્રચાર કરવાનો છે? જ્યાં આગળ સુવાર્તા પહોંચી નથી ત્યાં પ્રચાર કરવાનો છે. એટલા માટે આજે કલ્વરી અવાજ દ્વારા ઉત્તર પ્રદેશમાં, બિહારમાં, પંજાબમાં, હિમાચલ પ્રદેશમાં, પશ્ચિમ બંગાળમાં, દિલ્હીમાં, જમ્મુ અને કાશ્મીરમાં, રાજસ્થાનમાં, મહારાષ્ટ્રમાં, ગુજરાતમાં, મધ્યપ્રદેશમાં સુવાર્તા પહોંચાડી શકીએ છીએ. એમ જ તામિલનાડુમાં, કર્ણાટકમાં, કેરાલામાં, આંધ્રપ્રદેશમાં, એટલું જ નહીં, પાકિસ્તાનમાં, અફઘાનિસ્તાનમાં, ગલ્ફ કન્ટ્રીઝમાં આજે આપણે સુવાર્તા પહોંચાડી શકીએ છીએ. કારણ જાણું છું, મોઆબ દેશની અંદર સુવાર્તા પહોંચાડવામાં આવી. અન્ય જાતિઓ મધ્યે સુવાર્તા પ્રચાર કરો. પ્રત્યેક દિવસે મારા ઉદ્ધારનો પ્રચાર કરો. વાલા ભાઈઓ અને બહેનો, કેવી રીતે સંભવ બને? સતીશ કુમાર દ્વારા સંભવ બની શકે? ના બને. સતીશ કુમારથી શું સંભવ બની શકે જાણો છો? જે રીતે વચન કહે છે એ જ પ્રમાણે પ્રચાર કરવું. પવિત્ર વચનને તૈયારીની સાથે ઉત્તમ વચન તમારી સુધી પહોંચાડો. એ 4 દિવાલની અંદર હું પહોંચાડી શકું છું. પરંતુ આ 4 દિવાલની અંદર પહોંચાડવામાં આવેલ આ ખરું વચન દેશના 4 ખૂણામાં પહોંચાડી શકવાનું સામર્થ્ય પરમેશ્વરે તમને આપ્યું છે. તમે તમારી કમાણીમાંથી કેટલોક ભાગ પરમેશ્વરને માટે આપો. તમારા દશાંશને થોભ્યા વગર પરમેશ્વરને માટે આપો. દશાંશને પોતાની પાસે છુપાવો નહીં. ધન્યવાદી ભેટોને જે પરમેશ્વરનું છે પરમેશ્વરને આપીએ. એ જ પ્રમાણે બની શકે તો મહિનામાં એકવાર, 2 મહિને એકવાર અથવા 3 મહિને એકવાર કલ્વરી અવાજ કાર્યક્રમની સહાયતા કરો. અન્ય જાતિ મધ્યે જો સુવાર્તાનો પ્રચાર ના કરીએ તો આ રીતે ઉજ્જડ થઈ ગયેલું જીવન કેવી રીતે ફળવંત બની શકે? એકવાર વિચાર કરીએ. અત્યારે પણ કમસે કમ એકવાર પણ કલ્વરી અવાજની સહાયતા જો નથી કરી તો આ મહિને કોશિશ કરો. હા, પહેલા એકવાર અમે સહાયતા કરી છે, હવે તે પૂરતું છે તો કૃપા કરી ફરીથી એકવાર તમે સહાયતા કરજો. હંમેશા કહું છું, ફરીથી પણ કહું છું, વાલાઓ, એક પતિ પત્ની હંમેશા સ્પોન્સર મીટિંગમાં આવતા. વાલાઓ, તે બહેન કહેતા હતા, હું દર મહિનાનું મારું વેતન કલ્વરી અવાજ માટે આપતી. મારા પતિના વેતનથી અમે ઘર ચલાવીએ છીએ અને દર મહિને મારું વેતન કલ્વરી અવાજ માટે સેવામાં આપીએ છીએ. સેવકાય માટે એ બહેન લઈને આવે છે. તમારું કેવું છે? એક ભાઈ દર અઠવાડિયે કલ્વરી અવાજની સહાયતા કરે છે. તે આવીને મને કહે છે, સેવા માટે હું જેટલું આપું છું પ્રભુ મને ઓર આશીષ આપે છે. પરમેશ્વરે કેટલો આશીર્વાદ આપ્યો જાણો છું? મહિનાની અંદર એકવાર એક ગુણ ભરીને તે ચોખા કલ્વરી ટેમ્પલમાં આપતો. પરમેશ્વરે આશીર્વાદ આપ્યો. હવે દર અઠવાડિયે ચોખા આપવા છે એમ વિચારીને દર અઠવાડિયે તે ચોખા લઈ આવતા. પરમેશ્વરે વધારે આશીર્વાદ આપ્યો. હવે શું કરે છે જાણો છો? દરરોજ એક ગુણ ભરીને ચોખા કલ્વરી ટેમ્પલમાં આપી જાય છે.
વર્ષમાં 365 ગુણ ચોખા આપે છે. કેવી રીતે સંભવ છે? શા માટે એમ કરે છે? મેં પૂછ્યું, આ રીતે શા માટે કરો છો? તેમણે કહ્યું, હું જેટલું આપું છું તેનાથી વધારે પ્રભુ મને આશીષ આપે છે. તમે જે વચન આપો છો એને કાર્યમાં મૂકવાથી પરમેશ્વર ચોક્કસ તેનો આશીષ આપે છે. હવે મારું ટાર્ગેટ એ પ્રમાણે છે કે 1000 કાર્યક્રમની સહાયતા કરું. 1000 કાર્યક્રમની સહાયતા કરીને કરોડો લોકોને સુવાર્તા પહોંચાડું. કલ્વરી અવાજની સહાયતા કરનારા દરેક પરિવારમાં મારું પરિવાર પ્રથમ હોય એવી આશા રાખું છું. ભલો, આ છે પ્રશ્ન. આજે આ વચન સાંભળનારા ભાઈઓ બહેનો, તમારા વિશે કેવું છે? એકવાર વિચાર કરો. પ્રેરિતોના કૃત્યો 1 અધ્યાય 8મી કલમમાં, પણ પવિત્ર આત્મા જ્યારે તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પ્રાપ્ત કરશો. તે પ્રક્રિયામાં પ્રભુએ કહ્યું, યરૂશાલેમ છોડીને જતા ના, યરૂશાલેમમાં જ રહેજો, પ્રાર્થનામાં રહેજો, હું પવિત્ર આત્મા મોકલી આપીશ. જ્યારે તે તમારા પર આવશે તમે સામર્થ્ય પામશો. તમે સામર્થ્ય પામીને યરૂશાલેમમાં તથા યહૂદિયામાં તથા શમરૂનમાં અને ત્યાર પછી આખી પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી બની જશો. પવિત્ર આત્માના સામર્થ્યથી ભરાઈને તમે ચૂપ નહીં રહી શકો. આખા યરૂશાલેમમાં સુવાર્તા પ્રચાર કરી શકશો. ત્યાર પછી યહૂદા પ્રાંતમાં જશો, ત્યાર પછી શમરૂન પ્રાંતમાં જશો, ત્યાર પછી પૃથ્વીના છેડા સુધી જઈ શકશો. એ રીતે તમને લઈ જવા માટે પવિત્ર આત્મા પરમેશ્વરને મોકલું છું. આ રીતે પ્રભુ ઈસુએ સ્પષ્ટ કહ્યું હતું. પરંતુ શું થયું જાણો છો? શરૂઆતની મંડળી, પ્રેરિતોની આગેવાનીમાં ચાલતી મંડળી યરૂશાલેમમાં જ થોભી ગઈ. યરૂશાલેમમાં તેમની પાસે જે કંઈ હતું તેઓ સર્વ એકબીજા સાથે વહેંચતા, પ્રાર્થના કરવામાં, પ્રેરિતોના બોધમાં અને સંગતિમાં, એ જ પ્રમાણે રોટલી ભાંગવામાં તેઓ મગ્ન રહ્યા. કેટલી ખુશીની વાત છે! શરૂઆતની મંડળી એક પ્રકારની સમૃદ્ધિ સાથે આગળ વધતી હતી. ખુશીની વાત છે. એક વખતે 3000 લોકો મંડળીમાં ઉમેરાયા, ત્યાર પછી 5000 લોકો મંડળીમાં ઉમેરાયા. ખૂબ જ થોડા સમયની અંદર શરૂઆતની મંડળી વિશાળ મંડળી બની ગઈ. મોટી વાત છે. પરંતુ તેઓ ભૂલી ગયા. શું ભૂલી ગયા જાણો છો? પહેલા તમે યરૂશાલેમમાં, ત્યાર પછી યહૂદિયામાં, ત્યાર પછી શમરૂનમાં, ત્યાર પછી પૃથ્વીના છેડા સુધી મારો સુવાર્તાનો સંદેશ આપો, મારા સાક્ષી બનો. આ રીતે પરમેશ્વરે આપેલી આજ્ઞાને ભૂલીને તેઓ યરૂશાલેમમાં જ રોકાઈ ગયા હતા. ત્યાર પછી શું થયું જાણો છો? રાજાઓનું બીજું પુસ્તક 7મો અધ્યાય 9મી કલમમાં. આ તો આનંદના સુવાર્તાનો દિવસ છે અને આપણે કેવી રીતે ચૂપ રહી શકીએ? જો આપણે ચૂપ રહીએ તો આવતીકાલના દિવસે આપણી ઉપર શિક્ષા આવી શકે છે. જેટલું સ્પષ્ટ રીતે જૂના કરારની અંદર લખવામાં આવ્યું છે એટલું જ સ્પષ્ટ રીતે નવા કરારની અંદર પણ લખવામાં આવ્યું છે. ત્યાર પછી શું થયું? સુવાર્તાના સંદેશને જેમણે યહૂદામાં, શમરૂનની અંદર પૃથ્વીના છેડા સુધી પહોંચાડવાનું હતું, તે શરૂઆતની મંડળી યરૂશાલેમમાં જ રોકાઈ ગઈ. પરિણામે પ્રેરિતોના કૃત્યો 8મો અધ્યાય 1લી કલમમાં, તે જ દિવસે યરૂશાલેમની મંડળી ઉપર શું થયું? તે જ દિવસે યરૂશાલેમની મંડળી ઉપર એક મોટી વિપત્તિનો આરંભ થયો. યરૂશાલેમની મંડળી ઉપર મોટી સતાવણીનો આરંભ થયો. બધા વેરવિખેર થઈ ગયા. યરૂશાલેમની મંડળીના લોકો વેરવિખેર થઈ ગયા. કારણ જાણો છો? તેઓ ત્યાં જ રોકાઈ ગયા હતા. પરમેશ્વરે આપેલી આજ્ઞાને ભૂલી ગયા હતા. ભયંકર સતાવણી, ભયંકર સંકટ આ યરૂશાલેમની મંડળીને વેરવિખેર કરી નાખી. તેનાથી શું થયું જાણો છો? તેઓ સર્વ યરૂશાલેમમાંથી અહીં તહીં જતા રહ્યા. અને 4થી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, જેઓ વેરવિખેર થઈ ગયા, જે લોકો ત્યાંથી નીકળી ગયા હતા, તેઓ સુવાર્તા સંભળાવતા શું કર્યું? ફરતા રહ્યા. જેવું તેમને વેરવિખેર કરી નાખ્યા ત્યારે તેમને બુદ્ધિ આવી કે હાય, અમે સુવાર્તા સાંભળી, વિશ્વાસ કર્યો, ઉદ્ધાર પામ્યા, પરંતુ પરમેશ્વરની આજ્ઞા ભૂલી ગયા. સુવાર્તા આપવાનું છોડી દીધું. વેરવિખેર થઈ ગયા પછી તેમની ધન સંપત્તિ સાથે ના આવી, તેમનું નામ તેમની પહોંચ સાથે ના આવી, કશું જ સાથે ના આવ્યું. તેમની સાથે શું આવ્યું જાણો છો? તેમણે જે વિશ્વાસ કર્યો તે અને સુવાર્તાની સંગત, એ શુભ સંદેશ, તેને પકડી લઈને તેમણે શું કર્યું જાણો છો? પહેલા યહૂદિયામાં, ત્યાર પછી શમરૂનમાં, ત્યાર પછી પૃથ્વીના છેડા સુધી તેમણે સુવાર્તાનો સંદેશ ફેલાવ્યો.
પરમેશ્વરે શું કર્યું કહીએ તો પરમેશ્વરે જે કહ્યું હતું પોતાના લોકોની સાથે કરાવ્યું, પરંતુ તેમણે ક્યારે કર્યું કહીએ તો સંકટ આવ્યું ત્યારે, જ્યારે તેમને સતાવવામાં આવ્યા ત્યારે. પરમેશ્વરે તેમને વેરવિખેર કરવા માટે એક મહાસંકટને અનુમતિ આપ્યા પછી તેમણે પોતાની જવાબદારી સમજી લીધી. તમે સમજો છો, આપણે પોતે જે સમય આપણી પાસે છે, વળી જે ટેલેન્ટ આપણી પાસે છે અને જે આપણી પાસે અવસર છે તેનો ઉપયોગ કરીને જ્યાં આગળ આપણે રહીએ છીએ, જ્યાં આગળ આપણે નોકરી કરીએ છીએ, જ્યાં આગળ અભ્યાસ કરીએ છીએ, ત્યાં પ્રભુના સાક્ષી તરીકે જીવીએ. આ તો આનંદના સુવાર્તાનો સંદેશ છે. આપણે ચૂપ રહેવાની જરૂર નથી, પણ જો આપણે ચૂપ રહીએ તો કોઈ કષ્ટ, કોઈ સંકટ, કોઈ હિંસા આપણી ઉપર અચાનક આવી પડશે. તે દિવસ આવે તે પહેલા આપણી જવાબદારીને પૂરી કરવી કેટલી સારું છે. પ્રચાર કરવામાં આવેલ સત્ય, પરમેશ્વરે બેથલેહેમમાં રહેનાર પોતાની પ્રજાની ખબર લીધી એ સત્ય છે. ભોજન વગર જેઓ તડપતા હતા તેમને ભોજન પૂરું પાડ્યું એ સત્ય છે. ભૂખ્યાઓને ભોજનની જરૂર છે. આજે નાશમાં જતા લોકોને જીવનની રોટલી પ્રભુ ઈસુની જરૂર છે. વચનમાં આપણે જોઈએ છે, જે મારું શરીર ખાય છે અને મારું લોહી લે છે તેને અનંત જીવન છે. જો આપણે અનંત જીવન પ્રાપ્ત કરવું હોય તો ખ્રિસ્ત રૂપી જીવનની રોટલીને ખાવાનું છે. તે ખ્રિસ્તને પરમેશ્વરે મફતમાં આપણને આપ્યા છે. ખરીદવાની આવશ્યકતા નથી, એક રૂપિયો લગાવવાની જરૂર નથી. પરમેશ્વરે આપણને ઉદ્ધાર તો મફતમાં આપ્યો છે. બેથલેહેમના લોકોએ જ્યારે પરમેશ્વરના જવાબની રાહ જોઈ ત્યારે પરમેશ્વરે પોતાના લોકને યાદ કર્યા, તેમને પૂરું પાડ્યું. આ સત્યને કોઈ વ્યક્તિએ મોઆબ દેશ સુધી લઈ ગયા. મોઆબ દેશ સુધી પહોંચાડીને મોઆબ દેશમાં જે રહેતી હતી નાઓમી સુધી પહોંચી ગયું. હે નાઓમી, શું થયું જાણે છે? શું થયું? યહોવા પરમેશ્વર એક દયાળુ દેવ છે. એ તો દયા કરનાર છે. તમારા લોકોનું સ્મરણ કર્યું. બેથલેહેમના લોકો, પરમેશ્વરે તેમના પર દયા કરી, તેમને પેટ ભરીને ભોજન પૂરું પાડ્યું. એક શુભ સમાચાર પ્રચાર કરવામાં આવ્યો. ક્યાં પ્રચાર કરવામાં આવ્યો? અન્ય જાતિ મધ્યે. પ્રભુ ઈસુના 12 શિષ્યો હતા, તેમાંથી એકે પ્રભુ ઈસુને વેચ્યા, ફાંસીએ લટકીને માર્યો ગયો. ત્યાર પછી બીજો એક શિષ્ય તે શિષ્યોની સાથે જોડવામાં આવ્યો. 12 શિષ્ય હતા. તે 12 શિષ્યોને પરમેશ્વર દ્વારા પ્રેરિત કરવામાં આવ્યા કે તમે જાઓ, તમે જઈને સુવાર્તાનો સંદેશ સંભળાવો. પ્રભુ, હું ક્યાં જાઉં? ફલાણા સ્થાનમાં જાઓ. એ પ્રાંતને હું નથી જાણતો પ્રભુ. કોઈ વાત નહીં. તેમની ભાષા હું જાણતો નથી પ્રભુ. કોઈ વાંધો નહીં, કોઈ વાત નહીં. તેના પહેલા હું ત્યાં આગળ નથી ગયો પ્રભુ. કોઈ વાત નહીં, હું તારી સાથે રહીશ. જાઓ પ્રભુ. હું ત્યાં જઈશ તો મને મારી નાખશે કદાચ. કોઈ વાત નહીં. પાપી મનુષ્યના માટે પરમેશ્વરના પુત્ર હું વિંધાયો છું, તો મારા માટે તમે આખા પૃથ્વીના છેડા સુધી પહોંચી જાઓ. પરમેશ્વરની આજ્ઞા માનીને તે શિષ્ય યાત્રા કરતા તે દેશ સુધી પહોંચી ગયા. જ્યારે તે દેશમાં ગયા તો દેશના લોકોએ આસાનીથી સ્વીકાર ન કર્યો. તેના દ્વારા કરવામાં આવેલી પ્રાર્થના સફળ થઈ. તેના દ્વારા પૂરો પાડવામાં આવેલો શુભ સંદેશ પણ સફળ થયો. સુવાર્તાની સેવા થઈ. તેના દ્વારા આંસુ પાડવામાં આવ્યા, તે સફળ થયા. વવાયેલા વચન તેના દ્વારા તે સફળ થયા હતા. એક દિવસ પહાડ ઉપર પ્રાર્થના કરતા સમયે પાછળથી એક વ્યક્તિ આવીને ભાલાથી તેમની હત્યા કરી. આજે પણ તેમની કબરને આપણે તે જગ્યાએ જોઈએ છે. પ્રભુ ઈસુના શિષ્યોમાંથી એક શિષ્ય પરમેશ્વરની આજ્ઞા માનીને એવા દેશમાં ગયા જે તેમનો દેશ નહોતો. તેમની ભાષા અલગ હતી. એવા લોકોની મધ્યે પ્રચાર કરવાની કોશિશ કરતા. જ્યારે તેઓ પ્રચાર કરતા હતા ત્યારે તેમની હત્યા કરવામાં આવી. તે દેશની અંદર તેમની હત્યા કરાયા પછી તે જ દેશની અંદર તેમને દફન કરવામાં આવ્યા. પરંતુ તેમણે સંભળાયેલી સુવાર્તા દફન નથી થઈ. તેમણે જે સુવાર્તા સંભળાવી હતી તે મરણ નથી પામી, પરંતુ આજ સુધી પ્રચાર કરવામાં આવે છે. અને આજ સુધી જે આપણા સુધી પહોંચી છે તે જ છે. પ્રભુ ઈસુના શિષ્યોમાંથી એક શિષ્ય થોમા. એ દેશ છે આપણો ભારત દેશ. મારે શું કામ છે એ દેશના લોકો સાથે? સત્ય ન જાણતા નાશમાં જાય છે તો મારે શું કામ છે? શા માટે હું મારો જીવ ગુમાવું? હું મારા પરિવારને છોડીને તેમને જોખમમાં નાખું, મારા જીવને જોખમમાં નાખું? એ દેશમાં શા માટે હું જાઉં? તો થોમા,
આપણા દેશમાં ના આવી શકતા, આપણા દેશમાં આવીને થોમાએ સુસમાચાર પ્રચાર કર્યો, તેની હત્યા કરી, દફન કરવામાં આવ્યા, પરંતુ સુવાર્તા દફન નથી થઈ. આજે આપણે આ રીતે પરમેશ્વરની આરાધના કરી શકીએ છીએ. તો લાખોની સંખ્યાની અંદર આપણે પરમેશ્વરના વચનનું મનન કરીએ છીએ, તો તે દિવસે તેની પાછળ એ વ્યક્તિએ સત્યને છુપાવ્યા વગર વચનનો પ્રચાર કર્યો. આપણે જે અન્ય જાતિ હતા, આપણી મધ્યે સુવાર્તાનો સંદેશ પહોંચાડ્યો, એટલે આજે લાખો લોકો, કરોડો લોકો ખ્રિસ્તને ઉદ્ધારકર્તા તરીકે સ્વીકાર્યા છે. જો થોમા તમારી જગ્યાએ હોત, થોમા તમારા જેવો વ્યવહાર કરતો, તો પછી હું પૂછું, કમસે કમ તમારું પરિવાર શું આજે ઉદ્ધાર પામ્યું હોત? એકવાર વિચાર કરો. તે દિવસે થોમાએ એક નિર્ણય લીધો, ભલે મારો જીવ જાય, પરંતુ હું સુવાર્તાનો પ્રચાર કરીશ. એમ કહીને ભારત દેશમાં આવ્યા, સુવાર્તાનો સંદેશ પહોંચાડ્યો, સુવાર્તા સંભળાવવાની પ્રક્રિયામાં પોતાનો જીવ ગુમાવ્યો. વાલાવ, કેવળ થોમા જ નહીં, પરંતુ 12 શિષ્યોમાંથી તે 12 શિષ્યોએ સુવાર્તાનો સંદેશ સંભળાવવાને લીધે તેમણે પોતાના જીવ ગુમાવ્યા, પરંતુ તેમણે સુવાર્તાને છુપાવી નહીં, સુવાર્તાના સંદેશને ગુપ્ત ના રાખ્યા, સુવાર્તા સંભળાવવાના વિષયમાં બેદરકારી બિલકુલ ના રાખી. આપણે પણ જો પરમેશ્વરના સંતાન છે, આપણે કેવી રીતે ચૂપ રહી શકીએ? વાલાવ, તે દિવસે નાઓમીને શુભ સંદેશ, શુભ સમાચાર કોઈએ આવીને જણાવ્યા, ક્યાં આગળ મોઆબ દેશમાં. જ્યારે સુવાર્તા સંભળાવી, પરમેશ્વરે દયા કરી, પરમેશ્વરે પોતાના લોકોને કેવી રીતે સ્મરણ કર્યા. જ્યારે વાત સાંભળી, તેને એ સત્ય સમજાયું, એક નિર્ણય લીધો. એટલે આપણે જોઈએ છે 6ઠ્ઠી અને 7મી કલમ. જેવું તેણે સુવાર્તાનો સંદેશ સાંભળ્યો, તરત જ નાઓમીએ એક નિર્ણય લીધો કે હવે મોઆબ દેશને છોડીને એ તો બેથલેહેમમાં ચાલી ગઈ. તમને સુરક્ષા જોઈએ છે? દુકાળમાં સપડાયેલું તમારું જીવન સુફળવંત બનાવવું છે? પરમેશ્વર જે આશીષ તમને આપવા માંગે છે તે પ્રાપ્ત કરવો છે, તો પછી જે છોડવું જોઈએ તે છોડી દો. નાઓમીએ મોઆબને છોડી દીધો. જ્યાં સુધી મોઆબમાં હતી ત્યાં સુધી દરિદ્ર હતી, જ્યાં સુધી મોઆબમાં હતી ત્યાં સુધી દુઃખી જીવન. ત્યાં આગળ સુખ નહોતું, શાંતિ નહોતી, આનંદ નહોતો. તેના ઘરના એક એક પુરુષ એક પછી એક મરણ પામતા હતા. પરંતુ ચિંતા અને દુઃખની વાત શું છે જાણો છો? કે નાઓમી એ તો પરમેશ્વરની પાસે પાછા જવું છે એ રીતે પ્રયાસ કરતી હતી, પરંતુ ખૂબ જ વાર લગાડી. વલાઓ, તેણે કેટલી વાર લગાડી. હું પોષણ પૂરું પાડીશ એમ કહીને તેના પતિ દેશને છોડીને, પરમેશ્વરને છોડીને જ્યારે મોઆબ દેશમાં આવીને મરણ પામ્યા. નાઓમી એક નિર્ણય લેવાનો હતો, આ દેશ મારા માટે સુરક્ષિત નથી, મારા પરમેશ્વરની ઉપસ્થિતિ મારા માટે સારી છે. બંને પુત્રો સાથે વાત કરીને ચાલો આપણે અહીંયાથી જઈએ. હવે આપણે અહીંયા નથી રહેવું. પરમેશ્વરથી દૂર ચાલ્યા ગયા છે. પરમેશ્વરની સુરક્ષા અહીંયા નથી. અહીંયા આપણે ખોટું આવી ગયા છે. ચાલો આપણે પાછા જઈએ. પરમેશ્વર અને પરમેશ્વરની ઉપસ્થિતિને પ્રેમ કરનાર આ નિર્ણયને આ રીતે પહેલા લીધો હોત તો કેટલું સારું, પણ એમ ના કર્યું. વાલા ભાઈઓ બહેનો, સાંભળો, તમારે પરમેશ્વર પાસે પાછા જવું છે. તમારું જીવન પરમેશ્વરને અર્પણ કરવાનું છે. એ નિર્ણયને તમે તમારા જીવનમાં જેટલું જલ્દી લેશો તેટલું સારું છે. તમને અને તમારા જીવનને જે પાપ તરફ ઘસેડીને લઈ જાય છે, પાપ કરવા માટે પ્રોત્સાહિત કરનારી જગ્યાને, તે લોકોને, તેવી આદતોને જેટલું જલ્દી છોડી દઈને તમે પરમેશ્વરની પાસે પાછા આવો તે સારું છે. તમે પૂછી શકો છો, નહીં તો શું થશે? જો નહીં કરો તો વધુ ખરાબ થશે. નહીં તો તમારા જીવનની અંદર કદી પણ ભરપાઈ ના કરી શકો એવી નુકસાનીને તમે મેળવશો. નાઓમી પતિના મરણ પછી તરત જ બુદ્ધિ પ્રાપ્ત કરીને બેથલેહેમ આવ્યો તો સારું. નિર્ણય લેવામાં તેણે મોડું કર્યું અને મોટો પુત્ર મરણ પામ્યો. હાય, આ શું છે? મારા પતિ મરણ પામ્યા, મોટો પુત્ર મરણ પામ્યો. મારા જીવનમાં શું થાય છે? આ દેશ, આ પ્રાંત, અહીંયાના લોકો, અહીંનો વિશ્વાસ કશું જ મને માફક નથી આવતું. પાછા જવું એ સારું છે. એવો નિર્ણય લીધો હોત તો કમસે કમ એક પુત્ર બચી ગયો હોત તો પણ બુદ્ધિ ના આવી. ત્યાં જ રહેવાનો પ્રયાસ કર્યો, બીજો પુત્ર પણ ગુમાવ્યો. ત્યાર પછી શું થયું? પાછા આવવાનો નિર્ણય લીધો. પરમેશ્વરની પાસે પાછા આવવાના વિષયમાં, પોતાના જીવનમાં સુધારો લાવવાના વિષયમાં, પોતાના જીવનમાં બદલાણ લાવવાના વિષયમાં મોડું કરનારા ભાઈઓ સાંભળો, બહેનો સાંભળો. જેટલું વાલાઓ તમે મોડું કરશો એટલું અધિક પોતાની ચીજ વસ્તુઓને, પોતાના લોકોને તમે ગુમાવી બેસશો.
તે દિવસ આવે તે પહેલા આજે જ પરમેશ્વર તરફ ફરવું કેટલું સારું રહેશે. નાઓમી પરમેશ્વર તરફ પાછી ફરી. ક્યારે જાણો છો? જ્યારે તેણે બધું જ ગુમાવ્યું. શું તમે બધું જ ગુમાવ્યા પછી, સંપત્તિ ગુમાવ્યા પછી, નોકરી ગુમાવ્યા પછી, તમારી પત્ની તમને છોડી દે ત્યાર પછી, બાળકો તમારો તિરસ્કાર કરે ત્યાર પછી, તમારી તંદુરસ્તી પણ સંપૂર્ણ રીતે બગડી જાય ત્યાર પછી, કાલે પરમ દિવસે હવે મારું મરણ થશે એ જાણ્યા પછી ત્યારે વિશ્વાસ કરશો કે આજના દિવસે તમારું પરિવાર જ્યારે બધા સાથે છે ત્યારે, તમારા શરીરમાં શક્તિ બચી હોય ત્યારે, પ્રભુને માટે જીવવાને માટે જ્યારે અવસર બાકી છે ત્યારે અત્યારે તમારું જીવન પ્રભુને સોંપવાથી સારું રહેશે. નાઓમીએ મોઆબ દેશને છોડી દીધો. મોઆબ દેશને છોડ્યા વગર પ્રભુની પાસે આવવું તે નામુમકિન છે. તમારે જે પાપમય કાર્યોને છોડ્યા વગર પ્રભુની પાસે આવવું તે બિલકુલ સંભવ નથી. પરમેશ્વરની દયાને પ્રાપ્ત કરવી સંભવ નથી. વાલાઓ, નાઓમીએ કેટલું બધું મોડું કર્યું, તેમ છતાં પરમેશ્વર દયાળુ છે. પાછું ફરીને આવેલ નાઓમીના જીવનને પરમેશ્વરે આશીર્વાદિત કર્યો. પાછા ફરીને આવેલ નાઓમીના જીવનમાં પરિવારની અંદર પરમેશ્વરે અદ્ભુત ચમત્કાર કર્યો. એ જ રીતે મારા પરમેશ્વર આજે હું પાછો આવું છું. પ્રભુ કહેશો તો તમારા જીવનને આશીષિત કરવા માટે, તમારા જીવનને જાગૃત કરવા માટે, તમારા જીવનને ફળવંત બનાવવા માટે મારા પરમેશ્વર આજે પણ તમારી રાહ જુએ છે. પાછા આવવા માટે શું તમે તૈયાર છો? નાઓમી જ્યારે પાછી આવી, મોડી આવી, તેમ છતાં જે ગુમાવવાનું તું બધું જ ગુમાવી દીધું, તો પણ પાછા આવીને જ્યારે પરમેશ્વરના ચરણોમાં આવી પડી, શું થયું જાણો છો? તેણે અદ્ભુત કાર્યોને જોઈ શકી. આજે આપણી મધ્ય એવું કોઈ છે, હું પરમેશ્વરથી ખૂબ જ દૂર ગયો છું. મારી ભૂલોને લીધે, મારા પાપોને લીધે, મેં કરેલી અપરાધને લીધે પરમેશ્વરથી ખૂબ દૂર ચાલ્યો ગયો છું. પરિણામ સ્વરૂપે બધું જ ગુમાવી રહ્યો છું. નોકરી ગુમાવી છે, સ્વાસ્થ્ય ગુમાવ્યું છે, ધન સંપત્તિ ગુમાવી છે, બધું ગુમાવું છું. સ્વાસ્થ્ય ગુમાવી રહ્યો છું. હવે એકલો પડી ગયો છું. શું તો પણ પરમેશ્વર આવવા દેશે, અપનાવી લેશે? તમારા માટે ખુશખબરી, પરમેશ્વર તમને અપનાવવા માટે તૈયાર છે. તમારા પર દયા કરવા માટે તૈયાર છે. તમને ક્ષમા આપવા માટે તૈયાર છે. એટલું જ નહીં, તમારા માટે છુપાવવામાં આવેલા આશીર્વાદોને તમને સોંપીને તમારા જીવનને આશીષમય બનાવવા માટે મારા પરમેશ્વર તમારા માટે તૈયાર છે. શું તમે તૈયાર છો? જો હા છે તો મારી સાથે પ્રાર્થના કરશો. આવો પ્રાર્થના કરીએ. પવિત્ર પરમેશ્વર પિતા, ખૂબ જ સીધું ને સરળ અમારી સાથે વાત કરી છે માટે આભાર. પિતા, તમારા શુભ સમાચારને અમારે છુપાવવાનું નથી, પરંતુ તે તો અમારે પ્રગટ કરવાનું છે. અન્ય જાતિના લોકો મધ્યે પ્રત્યેક દિવસે તમારા શુભ સંદેશને અમારે પ્રચાર કરવાનો છે. એ તો મંડળી તરીકે અમારી જવાબદારી છે અને વ્યક્તિગત સ્વરૂપે પણ અમારી ફરજ છે. એ સત્યને જાણીને એ પ્રમાણે જીવી શકીએ, અમારી સહાયતા કરજો. પિતા, આ સત્યને જાણીને જેટલા લોકો આ સંદેશ સાંભળે છે, તમારા પ્રેમને ઓળખી શક્યા છે, તેમની સહાયતા કરજો. તમારી કૃપાનો સ્વાદ ચાખી ચૂક્યા છે, તે કૃપાની સંદેશ તે વહેંચી શકે. ઈસુના નામમાં માંગીએ છે પિતા, આમીન. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.